બરાબર. મજૂર ફેરબદલી આ કયું ગણ્યું આપણે? ચેપ્ટરનું નામ શું? માલસામાનના હિસાબો 1. પછી કયું છે ચેપ્ટર? મજૂરીના હિસાબો. માલસામાન હિસાબો 2 હશે ને, એક તો થિયરી. હા ચાલો, એટલે હવે મજૂર ફેરબદલી દર છે કે પહેલા મજૂરી છે? વેતન વાળું, હેલ્સી અને રોવેન વાળું છે ને પહેલા. હા ચાલો, અહીંયા જો બધા પહેલા વેતનની વાત કરીએ ને તો સૌથી પહેલું આવે સમય વેતન, બીજું આવે કાર્ય વેતન, બરાબર. અને આ તો જે છે ને તે સામાન્ય વેતન છે. એના સિવાય બીજા 3 આવતા છે. એક હેલ્સી, બીજો રોવેન અને ત્રીજો ટેલર. ટેલરની ભિન્ન વેતન દરની નીતિ, બરાબર ને. ચાલો, આટલા 3 પ્રકારના આવતા છે. તો અહીંયા બધું શાંતિથી સમજી લો. સૌથી પહેલાં વાત કરીએ, જેટલો ટાઈમ તમને ફાળવેલો હોય ને, ફાળવેલો એટલે તમને એમ કીધેલું કંપનીમાં તમારે 8 કલાક કામ કરવાનું, તો આને શું કહેવાય? ફાળવેલો સમય. ને ફાળવેલો સમય એટલે ટી, યાદ? બરાબર. પછી ધારો કે કોઈ કર્મચારી છે, તેણે 6 કલાકમાં કામ પતાવી નાખ્યું, તો આ 6 કલાક શું કહેવાય? એનો લીધેલો સમય, બરાબર. તો અહીંયા બીજું આવશે લીધેલો સમય. લીધેલો સમય એટલે ટાઈમ ટેકન. ટાઈમ ટેકન એટલે ટીટી, ટીએ નહીં, આ કંઈક ઉલટું લખી દીધું, ઉલટું લખી. ફાળવેલો સમય ટીએ, બરાબર. ટાઈમ અલાઉડ, જેટલા ટાઈમ આપેલો હોય તે તમારો ટીએ. લીધેલો સમય એટલે ટાઈમ ટેકન. એમ છે ને ટીટી કહેવાય, પણ તમારા બધા સ્કૂલ કોલેજ બધી જગ્યાએ શું લખે? ખાલી ટી જ લખે. પાછું અહીંયા જોઈ લેજો, ગૂંચવાડો નહીં થાય એના માટે. 8 કલાક તમને આપે, આપેલ સમયને જ બીજું ગુજરાતીમાં કહેવાય પ્રમાણ સમય. યાદ આવો એક વર્ડ, પ્રમાણ સમય. ફાળવેલો સમય. ફાળવેલો સમય એટલે ટાઈમ અલાઉડ. ટાઈમ અલાઉડ કર્યું એટલે શું કહેવાય? એને ટી એ. પછી તમે કેટલો સમય લીધો તે ટાઈમ ટેકન, ડબલ ટી આવે એમ, પણ આપણે કેટલો લખીએ? ખાલી સિંગલ ટી. અને પછી 8 કલાક તમને આપ્યા, 6 કલાક તમે લીધા, તો 2 કલાક તમે બચાવ્યા કહેવાય. તો એ બચાવેલા સમયને બચાવેલ સમય. બચાવેલ સમય એટલે ટાઈમ સેવડ. ટાઈમ સેવડ એટલે એનું શું કહેવાય? ટીએસ. યાદ આવ્યા 3 હા ને. પછી વેતન દર એટલે કે આર પરથી કંઈક થતું છે. વેતન દર એ જ આર ને? વેતન દરને ઇંગ્લિશમાં શું કહેવાય? રેટ પર એવું કંઈક હશે, બરાબર. આપણે રેટ યાદ રાખી લે, હા ને. હા, એ બહુ ખતરનાક ઇંગ્લિશ. બીજું કંઈક સંજ્ઞા રહેતી છે? બસ આટલી જ સંજ્ઞા આવે ને? બસ આટલી જ સંજ્ઞા આવે ને એમ પૂછું. આના સિવાય બીજી કોઈ સંજ્ઞા નહીં આવે? ક્લિયર? આ બધા સંજ્ઞામાં કઈ? ઈ. ઈ એટલે જ તો વેતન, કમાણી, અર્નિંગ, હા ને. એ જ તો આપણે શોધવાનું. ચાલો, આના સિવાય બીજું કંઈ નહીં આવે. પાછું જોઈ લો એક વખત. જો કંપની તમને જે કલાક દીઠ દર, વેતન દર કલાક દીઠ. ચાલો, અહીંયા જોઈ લો બધા. આ તો બધું તમારે યાદ કરીને મને કહેવાનું હોય ને, તમે યાર મારા પર યાદ કરાવ્યા કરે. એમ તો મારા પેપરમાં બી જરૂર છે જ. જો પહેલાં સૌથી પહેલાં જો તમને કંપનીવાળા જેટલો સમય આપે એને ફાળવેલો સમય બી કહી શકે એ લોકો, અથવા તો બીજું નામ શું વાપરી શકે એ લોકો? પ્રમાણ સમય. અને ફાળવેલો સમય ને પ્રમાણ સમય એટલે ટાઈમ અલાઉડ એટલે ટીએ. તમે કેટલો ટાઈમ લે એટલે કર્મચારી કેટલો ટાઈમ લેતા છે? 6 કલાકમાં કામ પતાવતા છે, તો લીધેલો સમય એટલે ટાઈમ ટેકન એટલે લખવાનું ટી. અને જો બાકીનો બચે સમય, બચાવેલો સમય એટલે ટાઈમ સેવડ એટલે ટીએસ. આર એટલે વેતન દર, તે બી કેવો? કલાક દીઠ. અને ઈ એટલે અર્નિંગ, અર્નિંગ એટલે વેતન. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ સમય વેતન. સમય વેતન બધામાં અર્નિંગ માટે એ જ સૂત્ર મૂકવાનું, ઈ બરાબર જ દિષ્ટિ. અને સમય વેતન એટલે ખાલી આટલું જ, ટી ઇન્ટુ આર, બીજું કંઈ નહીં થાય. ટી એટલે ટાઈમ ટેકન, ઇન્ટુ આર એટલે કલાક દીઠ વેતન દર. અને આ પતી ગયું. પછી જે કાર્ય વેતન છે, કાર્ય વેતનમાં 2 પ્રકારના સૂત્ર આવતા છે મારા હિસાબે, હા ને. પહેલું એક સૂત્ર લખાવો. પહેલાં તો તમે કેટલા એકમનું ઉત્પાદન કરે તે, ઉત્પાદન ગુણ્યા વેતન દર, આર. આવું છે એક સૂત્ર. તો આ ટીએસ ઇન્ટુ આર છે, ડબલ્યુ ઇન્ટુ આર. ડબલ્યુ નો અર્થ શું થાય? એકમ. હું બોલ્યા કરું મેં ક્યારનો. શું કરીએ તમારું? ડબલ્યુ ઇન્ટુ આર, હા ને. પણ ડબલ્યુ નો અર્થ શું થાય? કીધું તે નહીં, આ જ થાય કે નહીં? કરેલા કાર્યના એકમ એટલે તમે કેટલું ઉત્પાદન કર્યું ને તે. ધારો કે એમ કે 50 એકમ બનાવ્યો તો અહીંયા 50, 60 એકમ બનાવ્યો તો 60, બરાબર. કરેલ કાર્યના એકમો. પણ તે તમારા દાખલામાં એક બી દાખલામાં આવ્યું જ જેવું નહીં. ઈ બરાબર ડબલ્યુ ઇન્ટુ આર. ડબલ્યુ એટલે તમારા એકમ યાદ રાખજો બધા. અને એના જ માટે કાર્ય વેતન માટેનું બીજું એક સૂત્ર છે, નીચે હશે ટીએ ઇન્ટુ આર હશે લગભગ,
છે એવું કંઈક સૂત્ર હે ને. અને તમારા દાખલામાં મોસ્ટલી તમે આનો જ ઉપયોગ કર્યો, TA ઇન્ટુ આરનો જ. પણ ધ્યાન રાખજો, કોઈ વખત જો ઉત્પાદનના એકમ આપેલા હોય ને ત્યારે આ સૂત્ર વાપરવા પડે. કાર્ય વેતન E બરાબર W ઇન્ટુ આર. W એટલે કેટલા એકમ તમે બનાવ્યા તે, અને TA ઇન્ટુ આર એટલે TA એટલે ટાઈમ અલાઉડ, કેટલો ટાઈમ આપેલો તે. ખબર પડે હવે હા ને. ચાલો એના પછી આ બંને પતી ગયા પછી હેલ્સી રોવેન ને ટેલર ચાલુ થઈ જાય ને. હા ચાલો, હેલ્સી રોવેન ને ટેલર એ મોસ્ટ આઈએમપી જે પેપરમાં 100% ચાન્સ છે કે પૂછાશે જ. ચાલો પહેલાં હેલ્સીની વાત કરીએ. હેલ્સી એવું કહેવા માંગતો, અહીંયા સાંભળજો, હેલ્સી જે માણસ હતો ને તે એમ કે પહેલાં તો એ લોકોને સમય વેતન આપો. સાંભળજો, અહીંયા સમય વેતન આપો, પછી જો એ લોકો ટાઈમ બચાવે ને તો એ ટાઈમ બચાવે ને તેના 50% બીજા આપો એ લોકોને. એનો અર્થ શું થાય તે જો, સમય વેતન એટલે T ઇન્ટુ આર થાય. ખબર પડે? આ સમય વેતન તો આપવા કહીએ છે, પ્લસ જો તમે ટાઈમ બચાવ્યો, ટાઈમ બચાવેલો એટલે TS કહેવાશે, ટાઈમ સેવ. ટાઈમ બચાવે ને તો એનો બી પગાર આપો. પગાર એટલે શું થઈ જાય? આર. પણ એ જે પગાર આપો ને તે અડધો આપો. અડધો એટલે 50%, 50/100. આવો અર્થ નીકળે એના. બરાબર? કોણ કહેતું આવું? હેલ્સી. હેલ્સી કહેતો સમય વેતન તો આપો જ, એટલે T ઇન્ટુ આર તો આપો જ, અને જેટલો એ લોકો ટાઈમ બચાવે ને તે બચાવેલા ટાઈમના કેટલા ટકા આપો? 50%. એટલે આ સૂત્ર બને તમારું. પછી તો કિંમત મૂકતા આવડે ને બધાને. હેલ્સી પછી છે રોવેન. રોવેન બી સેમ વસ્તુ કહેતો પણ થોડુંક અલગ સ્ટાઇલમાં કહેતો. એ બી પહેલાં એમ કહેતો કે સમય વેતન તો આપો જ, પ્લસ બોનસ આપો. શું આપો? બોનસ. તો સમય વેતન એટલે શું થઈ જાય? T ઇન્ટુ આર. એ તો ફિક્સ, પ્લસ બોનસ. બોનસ માટે એને સૂત્ર આપ્યું W ઇન્ટુ TS/TA લગભગ. બરાબર? આ એનું બની ગયું બોનસ. હા ને. અને આ W એટલે જ પાછું આ જ T ઇન્ટુ આર. બરાબર? એટલે W એટલે T ઇન્ટુ આર ઇન્ટુ TS એટલે ટાઈમ બચાવ્યો ને ટાઈમ અલાઉડ. એટલે આના પરથી એનું સૂત્ર બન્યું T ઇન્ટુ આર પ્લસ કાઉન્સમાં બોનસ માટેનું સૂત્ર W ઇન્ટુ TS/TA. આ યાદ રાખી લેજો બધા. અને W એટલે પાછું આ જ T ઇન્ટુ આર. ક્લિયર આ બંને સૂત્ર? અને એના પછી આવ્યો ટેલર. ટેલર એમ કહે કે જો નક્કી કરે ને, સાંભળજો, અહીંયા કોઈક ઉત્પાદનના એકમ નક્કી કર્યા છે. ધારો કે મેં એમ નક્કી કરું કે 500 એકમ બનાવવાના છે. જો 500 એકમથી તમે વધારે બનાવે ને તો તમને 100 રૂપિયા આપવું, અને જો 500 એકમથી ઓછા બનાવે ને તો 80 રૂપિયા આપવું. યાદ આવ્યું આવું? અને નક્કી કરવા કરતાં પ્રમાણિત ઉત્પાદન કરતાં વધારે ઉત્પાદન અથવા પ્રમાણ કરતાં ઓછું ઉત્પાદન, આવું કંઈક કહેતો ટેલર. જોઈ લો તો બરાબર કહેતો છે મેં. હા ને. તો જો ધારો કે કોઈ કર્મચારી છે, તેણે 400 એકમ બનાવ્યા. ધારો કે અહીંયા મેં લખું અ અને બ. આ અ વ્યક્તિએ 400 એકમ બનાવ્યા, તો 400 એટલે 500 થી ઓછા છે, તો એણે 400 એકમ પ્રમાણે કેટલા રૂપિયા આપવાના? એને 80 રૂપિયા આપવાના. એનું વેતન દર. સૂત્ર તમે યાદ કરી લેજો. એમાં સૂત્ર શું છે? ઉત્પાદન ગુણ્યા ઊંચો વેતન દર, ને એક ઉત્પાદન ગુણ્યા નીચો વેતન દર. નીચો વેતન દર વાળું આપણે અત્યારે વાપર્યું. હા ને. પછી જો ધારો કે કોઈ બીજો વ્યક્તિ છે તે 600 એકમ બનાવે, 600 એકમ બનાવે તો ઊંચો વેતન દર આપવા પડે, કેમ કે 500 થી ઉપર છે, એટલે 600 ગુણ્યા કેટલા કરવા પડે અમારે? 100. અને આ તમારું પતી ગયું છે. કઈ દાળ મારવા? હા, 500 જ બનાવ્યા તો તમે ગુચવી લાગ્યો મને. પણ 500 બનાવે જ નહીં કોઈ. 500 એટલે એક્ઝેક્ટ બનાવે જ નહીં. 500 બનાવે તો બી આટલા જ આપી દેવાના. આજો 100 જ. જો પેપરમાં બાય ચાન્સ પૂછાઈ ગયું ને તો 500 બનાવેલા હોય ને તો 100 જ વેતન દર આપવાનો. પછી આ ચેપ્ટરમાં લગભગ મજૂર ફેરબદલી દર બી છે. હા, એક હજુ વસ્તુ આમાં ખબર, ઉપર જો અહીંયા આમાં છે ને કોઈ વખત અંજલી આમાંથી એક વસ્તુ નહીં આપેલું હોય, આનો જવાબ આપી દેતા છે, પછી ઊંધું ચત્તું કરીને શોધવાનું આવતું છે. તેવો એક દાખલો મને યાદ કરવાનો, તમે ગણાવો. અત્યારે આપણે આવું જ કન્ટિન્યુ પતાવી દઈએ. બરાબર? ચાલો આ પૈતું. એના પછી લગભગ મજૂર ફેરબદલી દર આવે આ જ ચેપ્ટરમાં. આટલું હેલ્લું છે ને કોસ્ટ, ખાલી 5-10 મિનિટ હરકું જોઈને તમે તો બધું આવડી જાય. મજૂર ફેરબદલી દરની અંદર સૌથી પહેલા છે ત્યાગ પદ્ધતિ, પછી છે પુનઃસ્થાપના પદ્ધતિ ને સંયુક્ત, અને સંયુક્ત પદ્ધતિ. ચાલો, ત્યાગ પદ્ધતિનું બીજું નામ છૂટા કરેલા કામદારોના આધારે. પછી પુનઃસ્થાપના એટલે નવા નિમાયેલા કામદારોના આધારે, અને સંયુક્ત એટલે તો સંયુક્ત જ, મિશ્ર. એ સંયુક્ત એટલે મિશ્ર. અને આ ચેપ્ટરમાં બસ આ 2 જ પોઈન્ટ છે, ત્રીજું કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ નથી. કે એક તું પેલો દાખલો કહી તે આ જ ચેપ્ટરમાં છે. બરાબર? તે બી મને યાદ કરવાનો. એવા દાખલા લઈને આવજો, એટલે હવે દાખલા ગણવું આપણે નેક્સ્ટ. ચાલો, પહેલા ત્યાગ પદ્ધતિની વાત કરીએ. ઉપર જોજો, પહેલા તમારા કંપનીની અંદર એમ કીધેલું છે શરૂઆતમાં 100 કર્મચારી હતા. બરાબર? આ સમજો, ઉદાહરણ બનાવીએ આપણે. પછી તમારા ધંધામાંથી નિવૃત્ત થઈ ગયા 5 કર્મચારી, પછી રાજીનામું આપી ગયા 2 કર્મચારી, બરતરફ થયા 6 કર્મચારી. બરતરફ એટલે કાઢી મૂકેલા.
બરતરફ એટલે એ લોકોને કાઢી મૂકે તે, રાજીનામું એટલે એ લોકો જાતે ઈચ્છાથી જાય તે, અને નિવૃત્તિ એટલે ઉંમર પતી ગઈ હવે, બરાબર. અને પછી અહીંયા મેં લખું નવા નિમાયેલા છે 10, પણ આ નવા નિમાયેલા જે 10 છે ને તેમાં વિસ્તરણ યોજના માટે ખાલી 2 જણ છે. ખબર પડે? આ એક આખો દાખલો બની ગયો. અને ધારો કે અહીંયા એમ કીધેલું છે આખરના બૈચા છે 200. આ આખરના ખોટા હોઈ શકે કેમ કે ઉદાહરણ બનાવ્યું છે એટલે, હા ને. તો સૌથી પહેલાં આની વાત કરીએ ને. જો ધારો કે દાખલામાં આખરના નહીં આપેલો હોય તો કેવી રીતના શોધતા? શરૂઆતના કામદારો પ્લસ નવા નિમાયેલા માઇનસ છૂટા થયેલા. યાદ આવું? હા ને. તો શરૂઆતના કેટલા? 100 પ્લસ નવા કેટલા નિમાયેલા છે? 10. જોજો અહીંયા જ્યારે તમે આખરના કામદાર શોધતા હોય ત્યારે નવા નિમાયેલામાં જે લઈને તમે નવા નિમાયેલા તે પૂરેપૂરા લેવાના, બરાબર. પણ જ્યારે આ સૂત્રમાં મૂકતા હોય ત્યારે નવા નિમાયેલામાંથી વિસ્તરણવાળા બાદ કરીને પછી લેવાના. યાદ છે આવું? યાદ કરી લો પાછું અહીંયા. જો તમે આખરના કામદાર શોધતા હોય તેમાં નવા નિમાયેલાનો કામદારો મૂકતા હોય ને તો ટોટલ લેવાના વિસ્તરણ સાથેના. એટલે અહીંયા 10 માઇનસ છૂટા થયેલા કેટલા? 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. ખબર પડે ને? 3 છૂટા જ થયેલા છે એટલે એ માઇનસ કરવાના અહીંયાથી 13, એટલે 3 ઓછા થઈને કેટલા થઈ જાય આખરના? 97. ક્લિયર? આ આખરના કામદાર દાખલામાં આપેલા હોય તો બહુ મસ્ત, નહીં આપેલું હોય તો તમારે આવી રીતના શોધવાનું. શરૂઆતના પ્લસ નવા નિમાયેલા માઇનસ છૂટા થયેલા, અને અહીંયા નવા નિમાયેલા એટલે વિસ્તરણ યોજના સાથે લેવાના. ધ્યાનમાં રાખજો. અને છૂટા થયેલા તો બધાને ખબર જ છે, બધાને ટોટલ મારવાનું, બરાબર. હવે આપણી પાસે શરૂઆતના બી છે અને આખરના બી છે. તમે આ કોઈ બી પદ્ધતિ ગણતા હોઈએ ને સૌથી પહેલાં આ જ શોધવાનું, સરેરાશ કામદારો. સરેરાશ કામદારો માટેનું સૂત્ર શરૂના કામદારો પ્લસ આખરના કામદારો ભાગ્યા 2. 100 + 97 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 47.5. 147.5 ને 98.5, બરાબર. ચાલો, આ થયા તમારા સરેરાશ કામદારો. હવે અહીંયા સૂત્ર જોઈએ. પહેલું જો તમને એમ કીધેલું હોય ત્યાગ પદ્ધતિ, અથવા તો એમ બી પૂછે છૂટા થયેલા કામદારોના આધારે મજૂર ફેરબદલી દર શોધો, તો મજૂર ફેરબદલી દર બરાબર છૂટા થયેલા છે એટલે અંશમાં આવે છૂટા થયેલા કામદારો, છેદમાં આવે સરેરાશ કામદારો ગુણ્યા 100. છૂટા થયેલા કેટલા કામદારો છે? 6 ને 2 8 ને 5 13. છેદમાં સરેરાશ કેટલા આવ્યા? 98.5 ગુણ્યા 100. અને અહીંયા તમારો જવાબ મળી ગયો. મજૂર ફેરબદલી દર સાથે એક બીજું બી આવતું હતું, મજૂર ફેરબદલી મુદ્દત કેવું કંઈક આવતું, જેમાં ખબર 365 વડે ભાગાકાર કરીને લખતા, તે બી યાદ કરી લેજો. જો નહીં ખબર પડે તો એ કાલે મને પૂછી લેજો. ચાલો, આ ત્યાગ પદ્ધતિના આધારે થઈ ગયું. આ ખબર પડી? હા ને. પછી પુનઃસ્થાપના. બોર્ડ પર જોજો. પુનઃસ્થાપના પૂછે, અથવા તો એની જગ્યાએ બીજું શું પૂછી શકે એ લોકો? નવા નિમાયેલા કામદારો. જો નવા નિમાયેલા કામદારો પૂછે ને તો હવે અંશમાં લેવાના નવા નિમાયેલા, પણ આ નવા નિમાયેલા કેવા? વિસ્તરણ સિવાયના. વિસ્તરણ યોજનાના આમાં સમાવેશ નહીં થાય. એટલે આ 10 છે, તેમાંથી 2 વિસ્તરણના છે, તો અંશમાં કેટલા આવશે મારા? 8. અને છેદમાં સરેરાશ કામદારો એટલે 98.5 ગુણ્યા 100. એટલે આની વાર્તા પૂરી. અને પછી લખીએ સંયુક્ત. સંયુક્તની અંદર છૂટા થયેલા બી પ્લસ કરવાના એટલે 13, નવા નિમાયેલા બી પ્લસ કરવાના એટલે 8, છેદમાં સરેરાશ એટલે 98.5 ગુણ્યા 100. અને જ્યારે તમે આ સૂત્રમાં મૂકતા હોય ને તો નવા નિમાયેલામાં હંમેશા વિસ્તરણ સિવાયના લેવાના, પણ જ્યારે આખરના ગણતા હોય ત્યારે નવા નિમાયેલાની અંદર વિસ્તરણવાળા બી લેવાના. ક્લિયર? આટલું. વિસ્તરણવાળા એટલે ધારો કે અમારો ધંધો ચાલતો છે ને, ધંધાની અંદર મેં અહીંયા કંઈક હજુ કામકાજ કરાવતો છે, તો બહારથી 2 મજૂર બોલાવ્યા અહીંયા સિમેન્ટ ને બધું હરકું કરાવવા માટે, બરાબર. તો આ મજૂર મારા પરમાનન્ટ નહીં મળે, આ કામ પથે એટલે જાયા કરે. તો આ એટલે એના કારણે મારે છે ને આની અંદર આનો સમાવેશ નહીં કરવાનો. શું થયું? હા, રોકડીવાળા. હા, આ મજૂર રોકડીવાળા છે, બરાબર. કોઈ વખત ખબર કામ વધી જાય તો બહારથી બીજા રોકડીવાળા લઈ આવે, તો તે આ છે એ વિસ્તરણ યોજના માટે લાવ્યા છે. એ લોકોનું કામ ખાલી એટલું જ છે, આ કામ પથે એટલે જાયા કરે, એટલે એ લોકોનો સમાવેશ આની અંદર નહીં કરવામાં આવે, પણ આખરના કામદારોની અંદર કરવામાં આવે એટલું ધ્યાનમાં રાખવાનું. અને આ લગભગ પતી ગયું. બીજું કંઈ છે એમાં? નહીં મળે. હવે અહીંયા વચ્ચે વચ્ચે અલગ અલગ થોડાક સૂત્ર આવતા છે એક્સ્ટ્રા, તે મેં હાસ્યમાં લખાવેલા જ હશે, તમને તે ધ્યાનથી જોઈ લેવાનું. 365 છેદમાં, હા બસ એ વાળું. એ તો સૂત્ર જો એટલે આવડી જાય ને, જોઈ લેવાનું એક વખત. એટલે મારા હિસાબે આ ચેપ્ટર બી પૂરું. પેપરના બી દાખલા ગણાવેલા જ છે પાછળ. આ બધું કચરું જ મૂકી રાખેલું આવી સીધું. તો લાવ અહીંયા પાના ઘટી ગયેલા એટલે દાખલો લખેલો. પાના કોણે છોડાવેલા આવા ઓછા? મેં છોડાવેલા. પછી પરોક્ષ ખર્ચના હિસાબ ત્યાંથી બાકી રાખીએ. કેટલા ચેપ્ટર બાકી રહ્યા હવે સમજાવવાના? પરોક્ષ ખર્ચ ને બીજું આપણે છેલ્લે પડતર વાળો ભણ્યા તે ને, બસ પતી ગયું.
જો માલ સામાન પૈતો મજૂરી પૈતું એકમ દીઠ પડતર બાકી પરોક્ષ ખર્ચના હિસાબ બી તો બાકી 2 બાકી ને હા બરાબર એટલે આ પરોક્ષ ખર્ચના હિસાબો કાલે બતાવી દેમ ને એકમ દીઠ પડતર વાળા બી બતાવી દેમ બધો હેલ્લા જ છે આખું કોસ્ટેજ હેલ્લું છે ટેક્સેશન જેટલું હાર્ડ નહીં મળે